श्री गणेशाय नमः। श्री मणिधर हनुमान जी महाराज की जय। श्री महागायत्री नमः। श्री मंगल भवानी नमः। जो आपने कोई पण कर्म करवू हो, हवन करवो हो, પિતૃ કાર્ય કરવું હોય તો પેલા હેમાદ્રી સાંભળવી પડે અને પવિત્ર થવું પડે. તન મન ધનથી હેમાદ્રી સાંભળી. કેશવાય નમઃ, માધવાય નમઃ, નારાયણી નમઃ, गोविंदाय नमः. ओम भू स्वाहा, ओम भू स्वाहा, स्व स्वाहा, ओम भूर्भुस्व स्वाहा. અને હેમાદ્રી સાંભળતી વખતે યજમાનના હાથમાં શ્રીફળ, જાવ, તુલસી દળ, દર્ભનો ટુકડો તથા સુરુણા એટલે સોનું અથવા તે નિમિત્તનું ધન દ્રવ્ય રાખવું પડે છે. અને ઘણી જગ્યાએ સમગ્ર કુટુંબના સભ્યો પણ હેમાદ્રી સાંભળે છે. માટે યજમાનની સાથે બેસેલા તેમને બધાને પણ હાથમાં જવ, તલ, તુલસી દળ આપવા. સમસ્ત જગતનું કલ્યાણ, ઉત્પત્તિને, સ્થિરને, લય અને કારણો તથા પોતાના મહાશક્તિ, કાળ, કર્મને, સ્વભાવના કારણે મહતત્વ ઉત્પત્તિ થઈ છે. તેનાથી અહંકાર, તેમાંથી આકાશ, આકાશમાંથી તેજ, તેજમાંથી વાયુ, જળ, જળમાંથી પૃથ્વી ઉત્પન્ન થઈ છે. આ પ્રમાણે પંચમહાભૂતનું બનેલું બ્રહ્માંડ 14 ટુકડામાં વેચાયેલું છે. જળની નીચે પ્રભુએ આદ્યાશક્તિ નામની પોતાની શક્તિનું સ્થાપન કર્યું છે. તેના પર પરમાત્મા કાચબાના સ્વરૂપે બિરાજેલા છે. અને આ કાચબાના ઉપર હજારો ભેણવાળા શેષ નારાયણનું સ્થાપન છે. શેષ નારાયણની ભેણ ઉપર ફૂલનો દડો જેમ હાથમાં હોય તેમ હજારો બ્રહ્માંડો રહેલા છે. તેમાંથી નીચે 7 બ્રહ્માંડ થી ઓળખવામાં આવે છે. અતળ, વિતળ, સુતળ, રસાતળ અને મહાતળ અને પાતાળ ઉપરાંત 7 લોકો આવેલા છે. ભૂલોક, સ્વલોક, મહલોક, જનલોક, તપલોક અને સત્યલોક નામથી ઓળખવામાં આવ્યા છે. આ બ્રહ્માંડને સ્થિર રાખવા માટે તેની 8 દિશાઓની અંદર મોટા મોટા હાથીઓ બેસાડવામાં આવ્યા છે. અને પોતાની સૂંઢ વડે બ્રહ્માંડને પકડી રાખે છે. તેમના નામ ઐરાવત, વામન, કુમદંત, અંજન, પુષ્પદંત, સર્વભૌમ,
અને સુપ્રતિક. આ ઉપરાંત બ્રહ્માંડના રક્ષણ માટે 10 દિશાઓની અંદર 10 દેવતા રહેલા છે. ઇન્દ્ર, અગ્નિ, યમ, નૈઋત્ય, વરુણ, વાયુ, કુબેર, શંકર, બુધ, વિષ્ણુ, પરમાત્મા. આ બધા વિષ્ણુ ભગવાન સૃષ્ટિ કાર્યમાં મર્દન છે. અને પરમાત્મા વિષ્ણુ નારાયણ નાભી કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ છે. અને બ્રહ્માજીને સમગ્ર જગતનું સર્જન કર્યું છે, જેમાંથી જળચર એટલે પાણીમાં રહેવા વાળા, ભૂચર એટલે જમીન ઉપર રહેવા વાળા, મનુષ્ય, પ્રાણીઓ, વનસ્પતિ, વૃક્ષ વગેરે, ખેચર એટલે આકાશમાં ઉડવા વાળા, પશુ પંખીઓ, નિશાચો, રાત્રિએ ફરનારા નિશાચો, રાક્ષસો વગેરે. આ ઉપરાંત બ્રહ્માજીના માનસ પુત્રો સનક, સનંદન, સનાતન, સનંદ કુમારો તથા હજારો ઋષિઓ, જે બધા યમ અને નિયમને, આસન અને પ્રાણાયામ, ધ્યાનને ધારણ, સમાધિને જાણવા વાળા તથા સમાજની ધર્મ પ્રતિ સદમાર્ગે વાળવા લઈ જાય છે. આ 14 બ્રહ્માંડનું વર્ણ નામમાં આપણે ભૂલોક એટલે આ પૃથ્વી પર રહીએ છીએ ને, તે આપણે જ્યાં રહીએ છીએ તે સ્થાનની જંબુદ્વીપ કહેવામાં આવે છે. આપણી પૃથ્વી કર્મભૂમિ તરીકે ઓળખાય છે. તમે જેવું કર્મ કરશો ને તેવું ફળ આપનારી છે. આવા આપણા ભારત દેશ વિસ્તારમાં 9000 યોજન પવિત્ર એવા 7 નગરીઓ આવી છે. અને જેના દર્શનથી પાપ નાશને પામે છે. એ નગરીઓના આ પ્રમાણે નામ છે: અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચીન, અવંતિકા, દ્વારકા. આવા પવિત્ર ભારત દેશમાં અસંખ્યો જંગલો આવેલા છે. એમાં 9 જંગલો આપણા શાસ્ત્રમાં ગણાય છે, જેના નામ ચંપાકારણ્ય, બદ્રિકારણ્ય, દંડકારણ્ય, ધર્મકારણ્ય, કામિકારણ્ય, ગૃહકારણ્ય, દિતિકારણ્ય અને નિમિષારણ્ય. આવા જંગલોમાં મોટા મોટા પર્વતો રહેલા છે, જેના પર પરમાત્માએ જ્યારે અવતાર ધારણ કર્યો છે ત્યારે નિવાસ સ્થાન કર્યું છે. એ પર્વતોના નામ આપું છું: સુમેરુ, નિષ્કુટ, શુભકુટ, શ્રીકુટ, હેમકુટ, રજકુટ, ચિત્રકૂટ, ત્રિકૂટ, હિમાલય, વિંધ્યાચળ અને ગરવો ગિરનાર. આ વર્ષા ઋતુના જળ પડવાથી ભારત દેશમાં હજારો નદીઓ આવેલી છે, પરંતુ જેમાં શાસ્ત્ર પ્રમાણે આપેલી
42 નદીઓના આવેલી છે. એ નદીઓ પવિત્ર માનવામાં આવી છે. આ નદીઓમાં સ્નાન કરવાથી અથવા ચરણામત લેવાથી મનુષ્યના પાપ નાશને પામે છે. હવે આ નદીઓના નામ આપું છું. ગંગા, ગોમતી, શિપ્રા, યમુના, તાપી, સાબરમતી, સરસ્વતી, નર્મદા, ચંદ્રભાગા, કાવેરી, પરવલા, કૃષ્ણા, વેણી, ભીમરથી, તુરભગા, માલપા, કુલાક્ષ્મણી, તમ્રપાણી, વિલાક્ષણી, વ્રજલા, ચમ્રાવતી, વેગવતી, ભોગવતી, વિશોકી, કૌશિકી, ગંદકી, વશિષ્ઠા, પ્રમદા, વિશ્વામિત્રી, ફાલ્ગુની, ચિત્રકાર્ષણી, સરયુ, સુર્ણરેખા, પ્રણયિતા, વ્રજા, વક્રગામિની, ભવનાશિની, કુલાક્ષવતી, આવી 42 નદીઓ આવેલી છે. આવા પવિત્ર સમયે ભગવાન નાભિકમળમાંથી ઉત્પન્ન થઈ બ્રહ્માજીના 100 વર્ષના આયુષ્માંથી જ્યારે 50 વર્ષ વીતી ગયા છે, 51મું વર્ષ ચાલી રહ્યું છે. કૃષ્ણ પક્ષ રહેલો છે, ચતુર્થી રહેલી છે, સોમવાર રહેલો છે. જાણતા કે અજાણતા મારાથી છાનું કે ઉઘાડું શરીરની ઇન્દ્રિયોથી કે મન કર્મ વચનથી જાણતા કે અજાણતા કે બેભાન અવસ્થામાં શરીરની ઇન્દ્રિયોથી મારાથી કોઈ પણ પાપ થઈ ગયું તો ભગવાન વિષ્ણુને હું પ્રાર્થના કરું છું. અને પાપ તો કેટલી પ્રકારના છે એ જાણવું જોઈએ. સવારની અંદર આપણી સંજવાળી કાઢી છે, સાવણીથી અસંખ્ય જીવાત મરી જાય છે, તે પાપ ગણવામાં આવ્યું છે. આપણે રસોઈ બનાવી ત્યારે ચૂલાની અંદર કાષ્ટ પધરાવી છે, લાકડાની અંદર અસંખ્ય જીવાત મરી જાય છે, તે પાપ લાગે છે. અને દારૂ પીવો, સોનાની ચોરી કરવી, ઘી તેલ જેવા પદાર્થનો વેપાર કરવો, વધારે નફો લેવો, કાળા બજાર કરવા, છેતરપિંડી કરવી, આ બધા પાપો દારૂ પીધા સમાન ગણાય છે. ગાય, ભેંસ અથવા ઊંટ વગેરે વેચ્યા હોય એ બધા પાપો સોનું ચોરવું બરાબર ગણાય છે. કારણ વગરનું કોઈ વૃક્ષ કાપ્યું હોય, કરજ કર્યું હોય,
બ્રાહ્મણનું ધન પડાવી લીધું હોય, રાજાનું દેવું, માતા પિતાનું ધન પડાવી લીધું હોય, બ્રાહ્મણ, ગુરુ, વેદ, યતિ, સતી, સંન્યાસી, માતા પિતા કે કોઈ પણની નિંદા કરી હોય, ન ખાવાના યોગ્ય પદાર્થો ખાતા હોય, ન પીવાના યોગ્ય પદાર્થો પીધા હોય, ન યોગ્ય વાતો સાંભળી હોય, ન જોવાના યોગ્ય દ્રશ્યો જોયા હોય, ન બોલવાના વાક્યો બોલ્યા હોય, માતા પિતાને તિરસ્કાર કર્યો હોય, માતા પિતા સાથે દગો ફટકો કર્યો હોય, આ બધા પાપો બ્રહ્મ હત્યા સમાન ગણાય છે. પત્નીને કાઢી મૂકી હોય, વિદ્યા, વેશ્યા, દાસી, ચાંડાળ, કુબ્જા સ્ત્રી, ગુરુ પત્ની કોઈ પણ સ્ત્રી સાથે આડો સંબંધ બાંધ્યો હોય, આ બધા પાપો બ્રહ્મ હત્યા સમાન ગણાય છે. કોર્ટમાં ખોટી જુબાની દીધી હોય, ખોટો બડબડાટ કર્યો હોય, આ બધા પાપો બ્રહ્મ હત્યા સમાન ગણાય છે. કોઈ પણની સાથે દગો ફટકો કર્યો હોય, અસત્યનું આચરણ કર્યું હોય, બીજાનું અન્ન, રાજાનું ભોજન, ભિક્ષુકના ઘરનું ભોજન, સૂતકનું ભોજન, દાડાનું અન્ન કે કારજનું અન્ન કેફી પદાર્થો પીધા હોય, આ બધા પાપો બ્રહ્મ હત્યા સમાન ગણાય. વસ્ત્ર પહેર્યા વગરનું સ્નાન કર્યું હોય તો પણ આ પાપ બ્રહ્મ હત્યા સમાન ગણાય છે. આપણે જાત્રાની અંદર ગયા હોય, તીર્થ ક્ષેત્રની અંદર ન કરવાના કામ કર્યા હોય, આ બધા પાપો બ્રહ્મ હત્યા સમાન ગણાય છે. આવા પાપી માણસોની જે કોઈ સોબત કરે છે એને 5મો મહાપાપી ગણવામાં આવે છે. હવે હેમાદ્રી પૂર્ણ કર્યા પછી 10 વિધિ સ્નાન કરવું પડે છે અને આની અંદર 10 વસ્તુ ભેગી કરેલી છે. આપણે ભસ્મનું સ્નાન શું કામ કરીએ છીએ? ભગવાન શંકર ભગવાનના લલાટે લાગેલી છે અને હે માનવી, એક વખત આ દેહ ભસ્મ થવાનું છે એટલે ભસ્મનું સ્નાન કરીએ છીએ. માટેનું સ્નાન શું કામ કરીએ છીએ? કે કુરુક્ષેત્રના રણના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણનો રથ ચાલી રહ્યો છે માટે તે માટી કાળી માટીનું સ્નાન કરીએ છીએ. ગાયના છાણનું સ્નાન કરીએ છીએ. ગાયના છાણ, ગાય માતા 33 કરોડ દેવતાનો વાસ છે એટલે આપણે ગાયના છાણનું સ્નાન કરીએ છીએ. આની અંદર ધાન્યનું સ્નાન કરીએ છીએ. મનુષ્યને ધાન્ય વગર હાલતું નથી એટલે ધાન્યનું સ્નાન કરીએ છીએ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગોવર્ધન નાથ કી